દર્દીઓની સહાય માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગુજરાતની હોસ્પિટલો માટે કમાણીનું સાધન બની છે, ત્યારે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 46.23 લાખ દર્દીઓએ સારવાર લીધી છે અને આ દર્દીઓની સારવાર પાછળ 9,000 કરોડની રકમની સહાય ચૂકવવામાં આવી છે, જેમાં આયુષ્યમાન યોજના હેઠળ યુરોલોજીમાં સૌથી વધુ 678 કરોડ અને કાર્ડિયોલોજી પાછળ 650 કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બોપલ વિસ્તારમાં 22 માળની બિલ્ડિંગ ઇસ્કોન પ્લેટિનમના એમ વિંગમાં આગ લાગતા એક મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ગઈકાલે રાત્રિના સમયે 10મા માળે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ 22મા માળ સુધી પ્રસરી ગઈ હતી, જેને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ધુમાડાને કારણે 20થી પણ વધુ લોકોને ગૂંગળામણ થતા 4 અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગઈકાલે ગુજરાત સહિત દેશભરમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના મુખ્ય મંદિરો ભક્તોથી ઉભરાઈ ગયા હતા, જેમાં યાત્રાધામ અંબાજી, પાવાગઢ, શામળાજી, ડાકોર અને બહુચરાજી સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. દેવ દિવાળી નિમિત્તે દ્વારકાના જગત મંદિરના રાણીવાસમાં 1100 દીપમાલા પ્રજ્વલિત કરાઈ હતી, જ્યારે અંબાજી મંદિરના અદ્ભુત દ્રશ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી લોકોને દેવ દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.